नवसारी नगर पालिका के मेयर का पद संभालने के बाद से अशोक धोराजिया की लोकप्रियता लगातार बढ़ रही है। हाल ही में नवसारी के विजलपुर सीनियर सिटीजन ट्रस्ट के सदस्य मेयर से मिलने पहुंचे, जहां उनके एक सराहनीय और मानवीय दृष्टिकोण ने वरिष्ठ नागरिकों का दिल जीत लिया। सीनियर सिटीजन ट्रस्ट के अध्यक्ष के अनुसार सामान्यतः अपनी समस्या और मांगों को प्रस्तुत करने के लिए नगर पालिका भवन की दूसरी या तीसरी मंजिल तक जाना पड़ता है, लेकिन वरिष्ठ नागरिकों की सुरक्षा को ध्यान में रखते हुए मेयर अशोक धोराजिया स्वयं नीचे आए और पेड़ की छांव में बैठकर उनकी समस्याओं और सुझावों को शांतिपूर्वक सुना। मेयर ने वरिष्ठ नागरिकों को आश्वस्त करते हुए कहा कि सीनियर सिटीजन्स उनकी प्राथमिकता है और निकट भविष्य में उनके लिए बेहतर एवं उत्कृष्ट सुविधाओं की व्यवस्था की जाएगी। मेयर की संवेदनशील और जनहितैषी व्यवस्था के लिए वरिष्ठ नागरिकों ने खुलकर प्रशंसा की। बधाने सादर नमस्कार सर, जय भारत। હું સિનિયર સિટીઝન ટ્રસ્ટ વિજલપુરનો પ્રમુખ છું અને અમારા 350 જેટલા સભ્યો છે। અમે એક સાહેબને મળવા માટે આવ્યા હતા। અમને એક ખૂબ આનંદની વાત એ છે કે અશોકભાઈ ધોરાજીયાએ નવસારી નગરપાલિકાના પ્રથમ મેયર તરીકે ચાર્જ સંભાળ્યા પછી એમની લોકચાહના ખૂબ વધી રહેલી છે। એ લોકચાહનાનો એક તમે અત્યારે જુઓ દાખલો તો એ છે કે એમને જે સિનિયર સિટીઝનો છે તેમને રજૂઆત કરવા માટે મહાનગરપાલિકાના ત્રીજે માળે બીજે માળે જવું પડે, એના બદલે એઓ જાતે જ નીચે આવીને ઝાડ નીચે બેસીને અમને સાંભળ્યા અને સાંભળવા માટેની આ જે વ્યવસ્થા કરી છે ખરેખર કાબિલેદાદ છે અને વખાણવા લાયક છે। આવા મેયર આપણને જે મળ્યા છે તે આપણા તેમજ આપણી નવસારીની જનતા માટે સદભાગ્ય કહો અથવા સૌભાગ્ય કહો તો ખોટું નથી। આવા જે મેયરશ્રી મળ્યા એમને અમે અમારી રજૂઆત કરી કે અમારું સિનિયર સિટીઝન ટ્રસ્ટ અનેકવિધ લોકસેવાની પ્રવૃત્તિઓ સાથે કાર્યરત છે। જો અમને મકાન જો અમને મકાન સુવિધા મળે તો અમે આ પ્રવૃત્તિ બહુ સારી રીતે કરી શકીએ। તો સાહેબે અમને શાંતિથી સાંભળ્યા અને અમને એવું કહ્યું કે સિનિયર સિટીઝનોને પહેલી અમે પ્રાથમિકતા આપીએ છીએ અને નજીકના ભવિષ્યમાં તમને એટલી સરસ વ્યવસ્થા કરી આપીશું કે તમે ખુદ ખુશ થશો। તો સાહેબનો આવું જે અમને આવકાર્ય અભિગમ જોવા મળ્યો એ બદલ અમારું સિનિયર સિટીઝન ટ્રસ્ટ એમનો ખૂબ ખૂબ આભાર માને છે। જય હિન્દ, જય ભારત।